ખેડા એલસીબીની ટીમે વિદેશી દારૂની હેરાફેરીના અનેક કેસોમાં સંડોવાયેલ આંતર જિલ્લાના લિસ્ટેડ નાસ્તા ફરતા આરોપી અશોકજી રૂપાજી મારવાડીને રાજસ્થાનથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગુજરાત રાજ્યના નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ મહાનિદેશક અને ગાંધીનગર મુખ્ય પોલીસ અધિક્ષક દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત ખેડા જિલ્લાના નાસ્તા ફરતા આરોપીઓ કે જે ખેડા જિલ્લામાં તેમજ બહારના જિલ્લા કે રાજ્યમાં રહેતા હોય તેવા આરોપીઓને સ્થાનિક પોલીસ તેમજ એલસીબી, એસઓજી સહિતની અલગ અલગ ટીમો પેટ્રોલિંગ કરી રહી છે। દરમિયાન ખેડા એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે ખેડા જિલ્લાના ખેડા ટાઉન પોલીસ સ્ટેશન, નડિયાદ રૂરલ તથા કઠલાલ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ પ્રોહિબિશનના ગુના હેઠળ નાસ્તો ફરતો આરોપી અશોક રૂપાજી મારવાડી તેના રાજસ્થાન ખાતેના ગિરવર ગામેથી ઝડપી પાડી નડિયાદ લાવીને પૂછપરછ શરૂ કરી હતી। આરોપી તથા તેના બનેવી દિલીપ શંકર પ્રજાપતિ ઉર્ફે દિલીપ મારવાડી ગુજરાત રાજ્યના નામી પ્રોહિબિશન, બુટલેગર તથા મોટા પાયે વિદેશી દારૂનો ધંધો કરતા હોય અને દિલીપ મારવાડી પંજાબ, હરિયાણા, રાજસ્થાનથી વિદેશી દારૂ ભરેલી ટ્રકો મંગાવતા અને આ ટ્રકોમાંથી નાની નાની ગાડીઓમાં વિદેશી દારૂ ભરીને અલગ અલગ જગ્યાએ મોકલવાની મોડસ ઓપરેન્ડન્સી ધરાવે છે।